નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીનો ચોથો પાઠ ગોપાળ બાપા ભણવાનો છે, જેમના લેખક છે મનુભાઈ પંચોળી, જેનું ઉપનામ છે દર્શક, જેનો જન્મ થયો હતો 2/11, 1914, અવસાન 29/8/2001. મનુભાઈ રાજારામ પંચોળી દર્શક, તેમનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે થયો હતો. સ્વાતંત્ર્ય સૈનિક હતા. સ્વાતંત્ર્ય સૈનિક એને કહેવાય જે સ્વતંત્રતા માટે લડ્યા હોય અથવા તો સ્વતંત્રતાના જે આંદોલનો થયા એમાં એને ભાગ લીધો હોય તો એને સ્વાતંત્ર્ય સૈનિક કહેવામાં આવે છે. જેલ નિવાસ દરમિયાન ખૂબ જ વાંચન કર્યું, કારણ કે જ્યારે આઝાદી માટે એને ભાગ લીધો હોય તો એને જેલમાં પણ જવું પડ્યું હોય, માટે જ્યારે જેલમાં જતા ત્યારે ખૂબ વાંચતા, અન્ય બુકોને મનન ચિંતન કર્યું, એટલે એના ઉપર વિચાર વિમર્શ કર્યો, ઘણું બધું ગહન વિચાર કર્યા. તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા, એટલે કે ઇતિહાસનો ખૂબ જ અભ્યાસ કરેલો હતો. તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ, લોકભારતી, ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી. ખાસ કરીને લોકભારતી, જેની અંદર શિક્ષણ સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવતી હોય, તો એના માટે રાષ્ટ્રીય કેળવણી એટલે કે આપણા દેશની જે કેળવણી છે એના માટે ખાસ કામ કરેલું. કેળવણીના નવા પ્રયોગો પણ કર્યા. કેળવણી એટલે શિક્ષણ માટે પણ કહી શકાય, નવા નવા પ્રયોગો કર્યા. ગાંધી વિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક લેખન કર્યું છે. ખાસ કરીને ગાંધીજીના વિચારો ધર્મ વિશે, શિક્ષણ વિશે, ઇતિહાસ, સાહિત્ય, આ બધા અને સંસ્કૃતિ, આ બધા વિશે એને ખૂબ જ લખાણ કર્યું છે અને એકદમ સંશોધન કરી ઊંડાણપૂર્વક લખાણ કરેલું છે. બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર વગેરે તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે, જેને મોટી વાર્તાઓ કહેવાય છે. ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ 1, 2 ને 3 ગાંધી યુગની સમર્થ નવલકથાઓમાંની એક છે. એટલે કે ગાંધીજીના સમયમાં જે નવલકથાઓ લખાણી એમાં સૌથી અગત્યની નવલકથા જો કોઈ હોય તો એ છે ઝેર તો પીધા છે જાણી જાણી. એના 3 ભાગ છે. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત થયેલા છે. એટલે કે આટલા એને એવોર્ડ મળેલા છે. હવે આપણે પાઠ વિશે થોડું જોઈ લઈએ. ગોપાળ બાપા અંશ, મનુભાઈ પંચોળી દર્શકની બૃહદ એટલે કે મોટી નવલ એટલે કે નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યો છે. એના 3 ભાગ છે. એમાંથી પહેલા ભાગમાંથી આ ગોપાળ બાપા જે પાઠ આપણો છે એ અંશ એટલે કે એક ભાગ છે એ લીધેલો છે. ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવનો સંવાદ, સંવાદ એટલે ડાયલોગ, અહીં કેન્દ્રમાં છે, એટલે કે મુખ્ય છે. પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાળ બાપા જાડી ઝાંખરા અને કોતરોવાળી જમીન સયાજીરાવ પાસે માગે છે. એના મિત્રના દીકરાને આપણે પાઠમાં જોશું કે એને ઉછેરવા માટે એ સાવ ઉજ્જડ જમીન હોય, જાડી ઝાંખરા હોય અને નદીના કોતર, જ્યાં ખીણ જેવો ભાગ હોય એવી જમીન સયાજીરાવ પાસે માગે છે. એમાં ગોપાળ બાપાની નિડરતા, પરોપકાર તથા સમર્પણ એટલે કે ત્યાગના દર્શન થાય છે. તો સામે પક્ષે સયાજીરાવની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ પ્રગટ થાય છે. સયાજીરાવ જે ઉદાર હતા એ કેવી રીતે ઉદાર હતા એ પણ આપણે જોશું. સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે, એટલે કે સંત જેવા લાગે છે. જેમ સંતો હંમેશા પરોપકાર કરતા હોય છે એમ ગોપાળ બાપા પણ હંમેશા પરોપકાર કરતા હોય છે. માંડણ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે. આપણે એક આમાં પાઠમાં માંડણ ભગતનો પણ ઉલ્લેખ આવશે, એની પણ આપણે વાત કરશું, જે પણ સંત જ હતા. તો હવે આપણે પાઠ જોઈએ. એક જ આદમીના પુણ્ય, પુણ્ય એટલે કે એને જે સારા કાર્યો કર્યા હોય એના પ્રતાપે આ કોતરોને, કોતર એટલે આપણે નદીના કિનારે જે ભેખડો હોય એને કોતર કહેવાય, આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે. એનો મતલબ છે કે એના આજુબાજુ જે જમીન હતી, કોતરો હતા, એ એક માણસને કારણે ત્યાં ફળ ફળાદી વાળા વૃક્ષો ખૂબ જ વિકસિત કરી દીધા છે. 40 વર્ષ એ વાતને હજુ માંડ થયા છે. એટલે કે આ વાત છે એને 40 વર્ષ થયા. 40 વર્ષ પહેલા ઉજ્જડ જમીન હતી, એની અંદર અત્યારે આવા ફળોના વૃક્ષો વિકસિત થયેલા છે. વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર 1-2 અંગરક્ષકો સાથે ઊભા હતા. એટલે કે શિયાળાની એક સવાર હતી અને એ વખતના સ્વપ્નસેવી, કારણ કે સયાજીરાવ છે એ ખૂબ જ સારા રાજા તરીકે એની ગણના થાય છે અને સારા રાજા હતા. અને એ જે ભવિષ્યના સ્વપ્નાઓ પણ જોતા હતા એ પણ
પ્રજા માટેના હતા. તો એક કોતરની એવી ભેખડ હતી, ઉપરનો જે ભાગ હતો એની ઉપર એક કે બે અંગરક્ષક એટલે કે બોડીગાર્ડ સાથે ઊભા હતા. પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે, વાવડ એટલે સમાચાર, એ આ તરફ ઉતરી આવ્યા હતા કે ગીરના જંગલમાંથી એક દીપડો અહીંયા આવ્યો છે, એટલા માટે તે અહીંયા આવ્યા હતા દીપડાને પકડવા માટે, મારવા માટે. થોડાક શિકારીઓ ગોરડ બાવળના ઝાડા ઝાંખરામાંથી નીચે કોતરમાં જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. ભેગા થોડાક શિકારી હતા. બાવળનો એક પ્રકાર છે, ગોરડ બાવળ કહેવાય છે. એ બાવળના ઝાડા ઝાંખરા એટલે કે કાંટાળી આખી જે ઝાડીઓ હતી એમાંથી નીચે કેડી જતી હતી, એમાંથી ધીમે ધીમે સાવચેતીથી સાવધાનીથી નીચે જતા હતા, ઉતરતા હતા. એ બધા ગોરડની ઝાડીમાં દેખાતા બંધ થયા. એટલે કે હવે ઝાડી એટલી ગીચ હતી કે એ દેખાતા બંધ થઈ ગયા. મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા. એક દૂર ટેકરી હતી, એ ટેકરી ઉપર દૂરબીનથી મહારાજ જોતા હતા. ત્યાં કોતરમાંથી એક ખેડૂ માણસે, ખેડૂ એટલે ખેડૂત માણસે આવીને પ્રણામ કરી કંઈક ફળ ભેટ ધર્યા. એને અમુક ફળ આપ્યા. ટેકરી ઉપર જ્યારે દૂરબીનથી મહારાજા જોતા હતા ત્યારે કોતરમાંથી એક ખેડૂત જેવો માણસ હતો, એ આવ્યો અને એને ફળ ભેટ કર્યા અમુક. મહારાજે દૂરબીન બાજુ ઉપર મૂકી કહ્યું, શું છે? બોર. પેલા માણસે જવાબ આપ્યો. મહારાજે પૂછ્યું શું છે? તો કે બોર છે. બોર મુઠ્ઠી જેવડા. આશ્ચર્ય છે, જુઓ અહીંયા કે બોર મુઠ્ઠી જેવડા મતલબ આટલા મોટા. આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. લીંબુ જેવા અથવા તો લીંબુ જેવડા જે બોર હતા એને જોઈ રહ્યા. પછી પૂછ્યું ક્યાંથી લાવ્યા? તો એ માણસે જવાબ આપે છે કે અહીંની મારી બોરડી પરથી, મેં અહીંથી જ લીધા છે. મારી બોરડી છે એના ઉપરથી મેં એ જાતે ઉછેરી છે. મેં એનો ઉછેર જાતે કર્યો છે, જાતે એને વિકસિત કરેલી છે. રાજા કહે છે ભેટ ધરવા આવ્યા હશો. રાજા આવે, રાજાને ઘણા બધા લોકો ભેટ આપતા હોય, એટલે એ કહે છે કે તો તમે મને ભેટ આપવા માટે આવ્યા લાગો છો. તો પેલો માણસ જે ખેડૂત છે એ કહે છે ના જી, ભેટ લેવા આવ્યો છું, આપવા નહીં પણ લેવા આવ્યો છું. હસીને મહારાજ કહે ત્યારે તો લોભે લોભે આવ્યા છો, એટલે કે તમને કંઈક લાલચ છે એટલે આવ્યા છો. કહો શું અરજ છે? અરજ એટલે અહીંયા વિનંતી અથવા તો માગણીના રૂપમાં પણ કહી શકાય. તો એને પૂછે છે કે શું તમારે જરૂર છે, શું વિનંતી કરવા આવ્યા છો? તો ખેડૂત માણસ કહે છે મહારાજ, અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. આ જે કોતર છે, ખાલી જગ્યા પડેલી છે, એ મને યોગ્ય કિંમત લઈને આપો. તો રાજા કહે છે માગણી કરજો, મતલબ કે તમે માગજો. રાજ્યના જે એક વિભાગ હોય એની પાસે તમે માગણી કરજો. માગણી કરે તો વર્ષ 3 થઈ ગયા. કોણ દાદ દે છે? 3 વર્ષ થયા કે માગણી કરેલી છે. દાદ દેવી એટલે અહીંયા કોઈ જવાબ નથી દેતું. માગણી તો કરેલી છે, આપ શું કરશો? મહારાજ કહે છે તો હું તમને માની લો ખેતર આપી દઉં કે આ કોતર આપી દઉં, તો તમે શું કરશો? બોરડી ઉછેરશો, એમાં બોરડી વાવશો? તો ખેડૂત જવાબ આપે છે બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા. પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ એટલે તળિયું સાચું છે. હવે અહીંયા કે બોર તો કદાચ હું આવીશ, વાંધો નહીં, પણ બોરેય ગામડાના છોકરાઓને નથી મળતા. અને સાચું કારણ એટલે કે કોતર માગવાનું કારણ એ છે કે બધા કોતરોનું તળ એટલે કે તળિયું સાચું છે, મતલબ કે એ જમીનમાં પાણી છે. તળ સાચું હોવાનો મતલબ કે ખૂબ પાણી છે અને સારી એવી જમીન છે. અંદરના ગાળામાં ધરા ભર્યા છે. ધરા ભરવા એટલે અંદર જમીનની અંદરના જે ખાડાઓ છે અંદર એ પાણીથી ભરેલા છે. ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે. 8 હાથ, આપણા જે એક હાથ હોય એ આંગળાથી શરૂ કરીને ખભા સુધીનો, એવા 8 હાથ અંદર તમે ખાડો ખોદો તો પાણી નીકળે છે. જમીન પણ કોઈ ભાતની છે, મતલબ કે કોઈ અલગ છે, જુદી જાતની છે. સિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે ને ગરીબના અમરફળ જેવા બોરે ઢગલે ઢગલા ઉતરે. હવે અહીંયા સિંગોડા અહીંયા નદીનું નામ છે. એ મારને રોકીએ એટલે કે સિંગોડાનું જે પૂર આવે ત્યારે પાણી જે આવી જાય છે, જો એને કોઈ રીતે આપણે રોકી લઈએ તો અહીંયા બનારસી લંગડો કેરીની એક જાત છે એ પાકે અને ગરીબના અમરફળ, કારણ કે ગરીબને સામાન્ય ફળ પણ નથી મળતા, તો એને બોર જેવા ઢગલે ઢગલા ફળ મળે. દીપડા રંજાડશે નહીં? રાજાએ પૂછ્યું, કારણ કે અહીં દીપડાઓ આવતા હોય છે, તો દીપડા તમને હેરાન પરેશાન નહીં કરે? ત્યારે ખેડૂત જે જવાબ આપે છે એ જોવા જેવો છે
કે આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. હવે તમારી પડખેના દીપડા એટલે એના સૈનિકો. રાજાને મોઢે મોઢ કહી દે છે કે તમારા જે સૈનિકો છે એ હેરાન ન કરે ને તોય ઘણું સારું છે, બાકી પેલા દીપડાને તમે પહોંચી જઈશું. મહારાજે ઊંચું જોયું એકદમ, કારણ કે એને આશ્ચર્ય થયું કે મહારાજની હાજરીમાં એના સૈનિકો છે, તો સૈનિકોની હાજરીમાં પણ સામે કહી દીધું નીડર માણસ છે. એમની ભમરો ઘડીક ખેંચાઈ. ભમરો એટલે આંખની આપણી ઉપરની જે ભાગ છે તે ખેંચાય એટલે આમ થોડુંક આશ્ચર્યચકિત પણ થયા અને થોડાક એકદમ સજાગ થયા. એમને મોટા મોઢ આવું કહેનાર કોણ હતો? સીધું કહી દે કે તમારા આ જે દીપડાઓ છે એટલે કે સૈનિકો છે એ હેરાન ન કરે તો પણ સારું. તો આવું કહેનાર માણસ કોણ છે? કે જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો. એ તો એકદમ હસતો હતો. આમ મરક મરક હસવું એટલે કે આપણે જેને મૂછમાં હસવું કહેવાય, ધીરે ખડખડાટ નહીં પણ મલક મલક હસી રહ્યો હતો. નેણમાં ફરિયાદના રોષને બદલે સહેજ કૌતુક છે. નેણ એટલે અહીંયા આંખની દ્રષ્ટિએ આપેલું છે. નેણ આંખ, તળપદો શબ્દ છે એટલે આંખ. તો આંખમાં ફરિયાદનો રોષ કે ગુસ્સો નહોતો, પણ સહેજ કૌતુક એટલે કે એને આશ્ચર્ય હતું. સયાજીરાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી, કારણ કે એ કોઈ પણ માણસને પારખી શકતા હતા કે આ માણસ કેવો છે. એમણે ધારી ધારીને બોલનારને જોયો. જે માણસ બોલતો હતો એને એકદમ ધ્યાનથી જોયો. ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈક ઉતાર્યું. એકદમ ઊંડો શ્વાસ લઈને આપણે એવું લાગ્યું કે જાણે એને મનમાં કંઈક નક્કી કરી લીધું, ઉતારી લીધું. પછી એકાએક કહે, અચાનક એને કીધું, તમને આ કોતર આપ્યું, તમને કોતર દઈ દીધું, તમારે જોતું હોય તો લઈ લ્યો, હમણાં જ લખી આપું છું. કારણ કે પેલા એ લખવું પડે, રાજાની સાઇન કે સિક્કો હોય એટલે વાંધો ન આવે. તો કે હમણાં જ લખી આપું, બીજી કઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે. એના રાજ્યમાં ખેતી ખાતું હતું. જો તમારે બીજી કોઈ મદદ જોતી હોય તો ખેતી ખાતા પાસે માગણી કરજો, એ આપશે. પણ એક કામ કરો, પેલું મંદિર જોયું? એમણે કોતરને છેડે મથાળા ઉપર ઉભેલ એક જીર્ણ શિવાલય બતાવ્યું. જીર્ણ એટલે એકદમ તૂટેલું ફૂટેલું થઈ ગયું હોય, ખંડેર થઈ ગયું હોય એવું શિવાલય એટલે કે શંકર ભગવાનનું મંદિર બતાવ્યું. પેલો ખેડૂત કે જી એટલે કે હા જોયું. એ અપૂજ રહે છે. અપૂજ એટલે કે એની કોઈ પૂજા કરતું નથી, ત્યાં કોઈ પૂજા થતી નથી, એ અપૂજ રહે છે. પેશવા સરકારે બંધાવ્યું છે અને જૂનવાણી શિલ્પનો નમૂનો છે. પેશવા સરકાર આપણે ખબર છે, મહારાષ્ટ્રની અંદર શિવાજીના મૃત્યુ પછી ત્યાં જે પ્રધાન હોય એ પેશવા હતા. એમણે પોતાના હાથમાં રાજ્ય લઈ લીધું હતું મરાઠાઓ પાસેથી. તો એ પેશવા સરકારે બંધાવ્યું છે અને જૂનવાણી શિલ્પ એટલે કે શિલ્પ સ્થાપત્યનો નમૂનો છે, કલા કારીગરીનો નમૂનો છે. એની પૂજાનો બંદોબસ્ત કરો, એની પૂજા કરવાનું કંઈક કરો ને. તો પેલો માણસ જવાબ આપે છે, દખ એટલે કે દુઃખ. દખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને એવું નથી. એ કે તમે દુઃખ ન લગાડતા, કારણ કે હું એ કરી શકું એમ નથી અથવા મારાથી થઈ શકે તેમ નથી. તો મહારાજા શું કહે છે, કેમ મૂર્તિને નથી માનતા? તમે મૂર્તિમાં નથી માનતા કારણ કે ઘણા મૂર્તિ પૂજા ન કરતા હોય, એના વિરોધી હોય. તો એ કહે છે કે શું તમે મૂર્તિની પૂજા નથી કરતા? તો ગોપાળ બાપા જે આપણે પાત્ર છે અહીંયા ખેડૂત, એ કહે છે કે ના રે બાપુ, એમ તો અમે અને તમે સૌ મૂર્તિઓ જ છીએ ને. મૂર્તિઓ જ છીએ, તમે અને હું બધા મૂર્તિઓ જ છીએ. મૂર્તિમાં નથી માનતા એવું નથી. બાકી તમે મૂર્તિ છો ને હું મૂર્તિ જ છું. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પાણાની મૂર્તિઓ ક્યાં પધરાવવી? આ મૂર્તિઓ એટલે માણસને રહેવાની જગ્યા એટલે જગ્યા નથી મળતી, ત્યાં પાણા એટલે કે પથ્થરની મૂર્તિને ક્યાં પધરાવવી? જોજો એ કેટલું સચોટ રીતે વાત કરે છે અહીંયા. મહારાજ ઘડીભર કહેનાર સામે એકી ટસે જોઈ રહ્યા, વળી પાછું એક ધારું જોઈ રહ્યા. પછી કે વાત તો સાચી છે, પણ ત્યાંય મૂર્તિને નામે આશરો સૌને મળે તેવું કરજો. ભલે કે કદાચ મૂર્તિઓની પૂજા કે જે ન કરીએ, પણ એક કામ કરો ને કે ત્યાં મંદિર છે તો મંદિરની જગ્યાએ મૂર્તિની પૂજા પણ થાય અને સાથે સાથે આશરો એટલે કે રહેવાનો આશ્રય પણ મળે લોકોને. એવું કંઈક કરો. ધર્મશાળા બંધાવીશ, પેલા વ્યક્તિએ કીધું ધર્મશાળા. તો રાજા કે ભલે, આ તુલસી શ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ છે. ધોરીમાર્ગ એટલે આપણે મુખ્ય માર્ગ કહી શકાય, હાઈવે પણ કહી શકાય. અત્યારે ધોરીમાર્ગ એટલે આપણે હાઈવે કહીએ છીએ, પણ અહીંયા મુખ્ય માર્ગ, કારણ કે તુલસી શ્યામ આવવા જવા માટેનો આ માર્ગ છે. તો વટે માર્ગો અહીંથી નીકળે તો એને રહેવા માટેની જગ્યા મળી રહે
તો પેલા માણસે કીધું કે હું અહીંયા ધર્મશાળા બંધાવીશ. શિકારીઓ હજુ આવ્યા નહોતા એટલે પછી વાતે વળગ્યા, કારણ કે શિકારીઓની રાહ જોવાતી હતી. એ આવ્યા નહોતા એટલે રાજાને લાગ્યું કે હવે આપણે વાતો કરીએ, તો વાતે વળગ્યા. મહારાજને આમાં રસ પડ્યો, કારણ કે પેલા માણસમાંય રસ પડ્યો હતો એને, કે માણસ થોડોક અલગ છે પણ કંઈક છે એનામાં. એમણે જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે. વણિક એટલે વાણિયા. આ ખેડૂત છે એ તો વાણિયા છે. નામ છે ગોપાળદાસ. એનું નામ ગોપાળદાસ હતું. બરડાના પેટાળના એક ગામડામાં રહે છે. બરડો ડુંગર જે છે એના પેટાળ એટલે કે એના નીચેનો જે ભાગ છે એના ગામડામાં રહે છે. આ બધી જમીનની ખટપટ કરે છે તે તો ભાઈબંધના દીકરા માટે. બરાબર યાદ રાખજો, ભાઈબંધના દીકરા માટે. ખટપટ એટલે જે માથાકૂટ કરે છે જમીન મેળવવાની, એ એના ભાઈબંધના દીકરા માટે કરે છે, પોતાના માટે નહીં. જરિયાની કોલિયરીનો ભાગીદાર એ ભાઈબંધ 4 મહિના પહેલા જ મરી ગયેલ છે અને જતા જતા દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ભાળવણી કરતા ગયા છે ગોપાળદાસને. તો જરિયા, બિહારની અંદર એક વિસ્તાર હતો જરિયા, જ્યાં કોલિયરી એટલે કોલસાની ખાણ હતી. એમાંથી કોલસાઓ નીકળતા. એમાં ઘણા બધા ગુજરાતના લોકો પણ માલિકી ધરાવતા હતા. તો અહીંયા એની સાથે ભાગીદારી હતી કોલસાની ખાણમાં. એ 4 મહિના પહેલા મૃત્યુ પામેલા અને જતા જતા દૂરથી જ એટલે કે એને મળ્યા વિના એક ચિઠ્ઠી લખી દીધી અને એમાં કીધું હતું કે મારી જેટલી માલ મિલકત છે એ અને દીકરાની ભાળવણી એટલે કે દેખભાળ કરવાની, એને સાચવવાની જવાબદારી ગોપાળદાસને એટલે કે ગોપાળ બાપાને આપતા ગયા. હવે તે આભપરાનો છાંયો મૂકીને અહીં શા સારું જમીન માંગો છો? કારણ કે તમારે ત્યાં તો સારી જમીન છે, સારી જગ્યાઓ છે, તો ત્યાંથી તમે સારી જમીન મૂકી અથવા તો સારું તમારું વતન મૂકીને અહીંયા શું કામ જમીન માંગો છો? તો પેલા ગોપાળ બાપા જવાબ આપે છે, બાપુ અમે રહ્યા વાણિયા. મૂડી નાખતા પેલા 100 ગળણે ગળીએ, અહીંયા ગળીએની જગ્યાએ ગાડીએ. એટલે કે અમે વાણિયા છીએ, કોઈ પણ જગ્યાએ પૈસા રોકીએ ને એની પહેલા 100 વાર વિચાર કરીએ. ગાળવું એટલે અહીંયા વિચારીને અમે એમાં રૂપિયા નાખીએ છીએ ને. એમાં આ તો પારકું ધન, આ મારું ધન તો છે નહીં, મારા મિત્રનું ધન છે. એટલે 100 વાર નહીં પણ 1000 વાર વિચાર કરવો પડે. જતે દહાડે પડ હોંકારો દે ત્યાં જ નાખ્યું કામનું ને. જતે દહાડે એટલે જેમ જેમ દિવસો જાય ત્યાં પડ હોંકારો દેવો એટલે જ્યાં ફાયદો થાય ત્યાં જ નાખ્યું કામનું. કારણ કે ત્યાં નાખીએ ને તો કંઈક આપણને વળે, બાકી પૈસા નાખી દીધા ને કંઈ વળે નહીં. તો એટલે પડ હોંકારો દે એટલે કે જ્યાં ફાયદો થવાનો હોય ત્યાં જ આ આપણે પૈસા રોકવા જોઈએ. વળી મારા ભાઈબંધના વડવાઓ અસલ ગાયકવાડીના વતની હતા. એટલે કે ભાઈબંધના જે વડવાઓ પૂર્વજો એના દાદાઓને એ અસલ એટલે કે ઓરિજિનલ ગાયકવાડી એટલે કે તમારા રાજ્યના જ વતની હતા. તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? રાજાએ પ્રશ્ન પૂછ્યો, કારણ કે એ તો વાણિયા છે તો વેપાર કરતા હોય. કે તમે અહીંયા આવશો તો તમારો વેપારનું શું? વેપાર કંઈ કરવો જ નથી, હરિનામનો જ વેપાર કરવાનું મારા ગુરુએ કહ્યું છે. એ કે વેપાર હવે કાંઈ નથી કરવો, હરિનામ એટલે કે ભગવાનના ભજન અને એ જ કરવાનું છે. મારા ગુરુએ એવું કીધું છે કે ભગવાનના ભજન કરવા. હવે મહારાજ પૂછે છે, કોણ ગુરુ? તમારા ગુરુ કોણ છે? ગુરુ માંડણ ભગત. ગુરુ કોણ? માંડણ ભગત નામના ગુરુ છે. થઈ ગયા ધોરાજી પડખે. પડખે એટલે એની બાજુમાં, ધોરાજીના પડખે, જે ધોરાજી ઉપલેટા પાસે ગામ છે એની બાજુમાં આ માંડણ ભગત થઈ ગયા. મહારાજ એના આત્માની ગુલાબી કોડીથી એવી તો ભલભલા રીધી સીધી વાળાની કોડતા જોઈ નથી. ગુલાબી કોડવી એટલે અહીંયા એના આત્માનો, એના હૃદયનો જે પ્રકાશ હતો એ ભક્તિભાવમાં એટલા ડૂબેલા હતા કે એના આત્માના પ્રકાશ જેવી તો બીજા કેટલાય રીધી સીધી જેને મળેલા હોય એને પણ આવો પ્રકાશ પ્રાપ્ત થયેલો નથી. એવો પ્રકાશ આ માંડણ ભગતને પ્રાપ્ત થયેલો હતો. નામ તો સાંભળ્યું નથી. મહારાજે વિસ્મય એટલે કે આશ્ચર્યથી કહ્યું કે નામ તો નથી સાંભળ્યું. પછી કહે, પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે. તમે ગુરુ બનાવ્યા છે એનો મતલબ કે તમે કંઈક ચમત્કાર તો જોયો હશે, કારણ કે ચમત્કાર વિના તો કોઈ નમસ્કાર કરે નહીં. તો એનો મતલબ એમ કે તમે કોઈક ચમત્કાર જોયો હોવો જોઈએ તો જ તમે એને ગુરુ બનાવેલા હોય. એકવાર મળ્યો છું બાપુ, એકવાર હું તો મળ્યો છું માત્ર એને. બીજી વાર દર્શને ગયો ત્યારે તો દેહ પડી ગયો તો. દેહ પડી જવો એટલે કે મૃત્યુ થઈ જવું હતું. બીજી વખત દર્શન માટે ગયો ત્યાં તો એનું મૃત્યુ થઈ ગયું હતું. અમે તો પરીખ વાણિયા એકવારમાં પારખી લીધું, કારણ કે અમે પારખી લેવા વાળા છીએ. અમે ચેક કરીને બધું તપાસી લઈએ અને
અમને પરખાઈ પણ જાય કે એ શું સાચું છે શું ખોટું છે. એટલે અમે એક વખતમાં જ મેં તો પારખી લીધું હતું કે આ એકદમ ભગત માણસ છે એમ. તો રાજા પૂછે છે શું બન્યું હતું? મહારાજે પૂછ્યું કે ભાઈ તમને એવો શું ચમત્કાર દેખાણો કે તમે એને સીધા ગુરુ તરીકે ધારણ કરી લીધા? તો જવાબ આપે છે ગોપાલ બાપા છે એ, મારડ એ ગામનું નામ છે, મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો. એટલે કે મગફળી લેવા માટે વેપારી હતા, એટલે ખેડૂતોની મગફળી લેવા માટે ત્યાં જતા હોય. બરાબર 10 વર્ષ ઉપરની વાત કરું છું, એટલે કે 10 વર્ષ પહેલાની વાત કરું છું. હું ગામમાં ખાસ કોઈને ઓળખું નહીં, તે દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં ઉતરેલો. કારણ કે ગામમાં બીજું કોઈ ઓળખતું નહોતું, નહીં તો તેના ઘરે રહી શકાય, પણ બીજા કોઈને હું ઓળખતો નહોતો. એટલે જે ગામની દરવાજા પાસે જે એક મોટી ધર્મશાળા હતી એમાં રોકાયો હતો. દોઢીમાં ભગત બેઠેલા. અહીંયા દોઢીનો મતલબ છે કે જે દરવાજા પાસેની જે જગ્યા હોય ને એને દોઢી કહેવાય છે. બરાબર યાદ રાખજો, દરવાજાની પાસેની જે જગ્યા હોય એને દોઢી કહેવાય છે. એને દેવડી પણ કહી શકાય, પણ અહીંયા દરવાજા પાસેની જગ્યા. તો ભગત એટલે કે માંડણ ભગત છે એ દોઢીમાં બેઠેલા, ગામમાંથી લોટની કાવડ માગી આવેલા. કાવડ, હવે કાવડ એટલે શું? એક કાવડનો અર્થ આ પ્રકારનું છે, જે આપણે શ્રવણ ઉપાડીને લઈ ગયો હતો, પણ ઘણા સાધુઓ આવી રીતે અહીંથી પોતાના ખભા ઉપર રાખી અને બંને બાજુએ કોઈ અન્ન કે રોટલો કે લોટ માગી લાવે છે, એને કાવડ પણ કહેવાય છે. કાવડનો બીજો અર્થ જોડી પણ થાય. તો અહીંયા જોડીના અર્થમાં પણ કહી શકાય. લોટની કાવડ એટલે કે લોટ ગામમાંથી લઈ આવેલા, તે એની વહુ રોટલા ઘડે, એટલે કે એના વહુ છે એ રોટલા ઘડતા હતા ને ભગત કૂતરાને નીરતા જાય. નીરતા જાય એટલે ખવડાવતા જાય. અહીં નીરવું એટલે ખવડાવવાના અર્થમાં છે. કાળો વાન એટલે કે એનો જે રંગ હતો એ સેજ કાળો હતો. આંખીઓ નીચે રાખવાની ટેવ, એટલે કે આંખ હંમેશા નીચે જ રાખતા, નીચે જ જોતા. હસે ભારે, ખૂબ હસે. ભારે એટલે ખૂબ, જાણે સાવ બાળક જેવું. હસે કેવું? બાળક જેવું હસે. અવાજ જોયો હોય તો વાંસળી જેવો, મતલબ કે એકદમ મધુર અવાજ બોલે તો મધુર અવાજ નીકળે. ગલુડિયા હારે કંઈક ગડબડ વાતો કરતા જાય અને મરક હસે જાય. કારણ કે ગલુડિયા કૂતરાઓને ખવડાવતા હતા, એટલે ગલુડિયા હારે કંઈક ગડબડ સમજાતી નહોતી એવી વાતો કરતા હતા, કારણ કે હળવે બોલતા હોય એટલે. અને એકદમ મલક હસે જતા હતા. ત્યાં મારી સામે જોઈને ભગત કહે, શેઠ છો, શેનો વેપાર કરો છો? કે શેઠ છો, શેનો વેપાર કરો છો? મેં કહ્યું પરચુરણ એટલે છૂટક, કોઈ પણ જે વસ્તુ મળે એ ખરીદી લેવી. મગફળી હોય, કપાસ હોય કે ગમે એ હોય, નાની મોટી કોઈ પણ વસ્તુ મળે તો એ ખરીદી લેતા. જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં શીત પડ્યા છો કે જથ્થાબંધ વેપાર કરો, નાના મોટા શું ખરીદી કરવી હોય, એકદમ મોટી ખરીદી કરો કે આમાં શું પડ્યા છો? મેં કહ્યું બાપુ મૂડી જુએ ને, એટલે કે પૈસા હોવા જોઈએ કે નહીં, એમનેમ થોડો વેપાર થાય. તો જવાબ આપે છે મૂડી તો માય જ પડી છે. માય એટલે અહીંયા અંદર, મૂડી તો આપણી અંદર છે કે કહી મારી સામે એકી ટસે જોઈ રહ્યા એકદમ. કારણ કે મૂડી બહારથી લેવાની નથી, મૂડી આપણી અંદર છે. એની આંખોના તેજે મનમાં માર્ગ કરી દીધો, એટલે કે રસ્તો સુજાડી દીધો. એની આંખનું જે તેજ હતું એને મને મનમાં ને મનમાં રસ્તો સુજાડી દીધો કે મારે શું કરવું જોઈએ. શિલા જાણે ખસવા માંડી, એટલે કે જે પથ્થર હતો મન ઉપર, વિચારો ઉપર, એ ખસવા માંડ્યો. મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં, એટલે કે એની સામે ન જોવાનું, એટલું તેજ હતું કે એની સામે આંખથી આંખ આમ એકીટસ એની સામે જોઈ ન શક્યા. નીચે જોઈ ગયો. જોઉં તો ભગતના પડખામાં કાળો ગીંગોડો ચડી ગયેલો. ગીંગોડો એટલે કૂતરા ને ગાય ને ભેંસ ને બળદ ને એની બધા પશુઓના કાન ને શરીર ઉપર ને પેટના ભાગે ને એક જીવ આવે એને ગીંગોડો કહેવાય. એ તળપદો શબ્દ છે ને જીંગોડો પણ કહેવાય છે. તો એક ગીંગોડો કાળો એવો હોય છે જીવડો, એ ચડી ગયેલો, એ લોહી ચૂસે. મહારાજ આ ગીંગોડો ચડી ગયો છે. ગોપાળ બાપાએ કીધું તમને આ તો ગીંગોડો ચોટી ગયો છે. કહી હું એ ઉખેડવા ગયો, ત્યાં કહે, એટલે આને એમ થયું કે આ તો લોહી ચૂસી લેશે, એટલે ઉખેડવા માટે ગયા. ત્યાં કહે રેવા દ્યો ને, એને રેવા દ્યો, એને કે એને ઉખેડવો નથી, એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને. ખાજ એટલે ખોરાક. એને પણ બીજે ક્યાંક, જો અહીંયાથી ઉખેડશું તો બીજે ક્યાંક ખાજ લેવા કે ખોરાક લેવા જવું પડશે. એના કરતા અહીંયા જ ભલે ને ખાય. બહુ દી થઈ ગયા છે એને, એટલે કે આ વાતને બહુ વધારે દિવસો થઈ ગયા છે. તો મહારાજ કે વાહ, શ્રીમંત સરકારથી બોલાઈ જવાયું. કારણ કે જે રાજા હતા એ પણ બોલી ગયા કે વાહ, આ વ્યક્તિ એટલે વ્યક્તિ છે એમ. તો હવે આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ. એમાં સમાનાર્થી શબ્દો
સિંગોડો નદીનું નામ છે, વિલક્ષણ એટલે અદ્ભુત અથવા અસાધારણ, ધોરીમાર્ગ એટલે મુખ્ય રસ્તો અથવા સરિયામ માર્ગ, ભાડવણી એટલે સોંપણી, ભાડ રાખવા, સોંપણી કરવી, ભલામણ કરવી, વિસ્મય એટલે આશ્ચર્ય, અચંબો, ગીંગોડો એટલે કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો ઉપર બાજતો જીવ. વિરુદ્ધાર્થી શબ્દ અસલ એટલે નકલ, અસલી આપણે કેમ ડુપ્લિકેટ, નકલ. તળપદા શબ્દ ગીંગોડો એટલે ઝીંગોડો, પડખે એટલે બાજુમાં, અરજ એટલે વિનંતી, નેણ એટલે આંખ, દોઢી દેવડી અથવા દરવાજા પાસેની જગ્યા, વાવડ એટલે ખબર, સમાચાર, ખાજ એટલે ખોરાક. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરી અને ટીક કરવાનું છે. પેલું, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. આ વાક્ય કોણ બોલે છે? તો એ ગોપાળદાસ એટલે કે ગોપાળ બાપા બોલે છે. મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો માણસને પારખવાની એટલે કે માણસને ઓળખવાની શક્તિ એનામાં હતી. ત્રીજો વિકલ્પ છે, તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? તો પેશવા સરકારે. ચોથો વિકલ્પ છે, ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? તો અહીંયા આવશે હરિનામનો, કારણ કે હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા. બીજો પ્રશ્ન છે, કારણ આપો. ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી, કારણ કે ગોપાલ બાપા એવું માનતા હતા કે માણસોને રહેવાની જગ્યા નથી, આપણે પણ એક મૂર્તિઓ જ છીએ, તો આપણને રહેવાની જગ્યા નથી, તો આ પથ્થરની મૂર્તિને રાખવાની શું જરૂર છે? એટલા માટે એને શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી હતી. ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા, કારણ એટલું હતું કે એક તો એના તળમાં પાણી હતું અને સારી એવી જમીન હતી. એના મિત્ર જે મૃત્યુ પામ્યા હતા એના દીકરા માટે આ જમીન ખરીદી અને એને ઉછેરવા માંગતા હતા, એટલા માટે એ કોતરો ખરીદવા ઈચ્છતા હતા. હવે નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે 7-8 વાક્યો લખો. તો અહીંયા સયાજીરાવ ગાયકવાડ કેવા હતા એ આપણે ખબર છે. એક તો એ વડોદરાના રાજવી હતા, પ્રજાના પ્રશ્નને હલ કરવા માટે ઘણા બધા એને ખાતાઓ રાખેલા હતા અને પ્રશ્ન હલ કરવા માટે આતુર હતા. જેમ કે દીપડો આવ્યો એ ખબર મળતા એ પોતે જાતે જ આવી ગયા હતા અને પ્રજાનું યોગ્ય રીતે પાલન કરનારા હતા, માણસને પારખનારા હતા. કોઈ પણ માણસ હોય તો એને પારખી લેતા હતા અને જો સાચો માણસ હોય તો એને તમામ પ્રકારની મદદ કરવા માટે પણ તત્પર હતા. આ રીતે તમે પાઠને આધારે લખી શકો છો. એવી જ રીતે ગોપાળ બાપાનું પાત્રાલેખન કરો. તો ગોપાળ બાપા વિશે આમાં તમને જેમ કે નીડર હતા, એના મિત્રના દીકરાની ભાડવણી કરવા કે એની દેખભાળ કરવા માટે જમીન ખરીદવા એટલે પરોપકારની વૃત્તિ એનામાં હતી. એ ઉપરાંત એને કોઈ પણ સામે સ્પષ્ટ બોલનારા હતા, એટલે કે સ્પષ્ટ વક્તા કહી શકાય અહીંયા. અને ભગવાન ભજનમાં પણ માનતા હતા. તો અહીંયા આપણે પાઠને આધારે ઘણું બધું કહી શકીએ એમ છીએ. જો તમારે પહેલો પ્રશ્ન આમ લખવો હોય તો હું વિગતવાર તમને આપી દઉં છું. તમારે લખવો હોય તો કે સયાજીરાવ ગાયકવાડ છે એ વડોદરાના રાજવી હતા અને એને ગોપાલ બાપા સાથે વાત કરતા કરતા જ એને પારખી લીધા હતા કે ગોપાળ બાપા છે એ પ્રામાણિક છે, એકદમ નિષ્ઠાવાન માણસ છે. અને એ જાણી અને ગાયકવાડે ગોપાલ બાપાને તે કોતરોની જે જમીન હતી એ જમીન પણ લખી આપી. એ ઉપરાંત પણ એને કીધું કે તમારે જો કોઈની મદદની જરૂર હોય તો ખેતી ખાતા પાસે માગણી કરજો, તે તમને જમીન આપી દેશે. એ ઉપરાંત એ ધર્મ પ્રિય પણ હતા, કારણ કે જે અપૂજ મંદિર હતું, શિવાલય હતું, એની પૂજાનો બંદોબસ્ત કરવાની પણ ગોપાળ બાપાને વાત કરી, પણ ગોપાળ બાપા ના પાડે છે, છતાં પણ એને દુઃખ નથી લાગતું કે ખોટું નથી લાગતું અને એને ત્યાં માણસને રહેવા માટેની વ્યવસ્થા કરવાનું પણ કહે છે. તો અહીંયા સયાજીરાવ છે એ ખૂબ જ વિનમ્ર છે અને એને ગોપાલ બાપાના જે ગુરુ હતા એના વિશે જાણવાની પણ ઈચ્છા હોય છે. એટલા માટે એ એમને પૂછે છે કે તમને કંઈ ચમત્કાર કે એવી કોઈ ઘટના થઈ હોય તો વાત કરો. એ ઉપરાંત જ્યારે વાત પૂરી થાય છે ત્યારે એને બિરદાવે પણ છે, એટલે કે વાહ કહીને એની પ્રશંસા પણ કરે છે. આમ જે સયાજીરાવ ગાયકવાડ હતા એ માણસને પારખી લેતા હતા, ઉદાર હતા, નમ્ર હતા અને પ્રજાના કલ્યાણ માટે કાર્ય કરનારા રાજા હતા.
તો બીજા પ્રશ્ન આપણે ગોપાળ બાપાનું પાત્રાલેખન, એમાં તમારે લખવું હોય તો આ રીતે લખજો કે ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નિડર પુરુષ હતા અને સયાજીરાવ ગાયકવાડ સાથે જ્યારે વાતચીત ચાલતી હતી ત્યારે એમની મર્યાદા પણ રાખતા હતા અને પોતાના વિચારોને નિડરતાથી એ રાજા પાસે રજૂ પણ કરતા હતા. ગોપાળ બાપાએ સયાજીરાવને સલાહ કે સૂચન પણ આપ્યું કે કોતરની જમીન પર જો તમે આ નદી, સિંગોડા નદી છે એના માર્ગને રોકી શકીએ તો ત્યાં સારી એવી કેરી અને બોર પણ પાકી શકે તેમ છે. એમના આ સૂચનમાં એનું ખેતી વિશે જ્ઞાન પણ અને ગરીબોનું ભલું કરવાની જે વૃત્તિ હતી એ દેખાઈ આવે છે. બીજું, રાજાને જે સામે કહી દીધું કે તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું સારું. આ નિડરતાથી જવાબ આપવાની જે એમની વૃત્તિ હતી એ સયાજીરાવને પણ ગમી ગઈ અને પૂજાનો બંદોબસ્ત કરવાની જ્યારે વાત કરવામાં આવી ત્યારે એને આદરપૂર્વક એ વાતનો અસ્વીકાર કર્યો અને કીધું કે ત્યાં મૂર્તિને નામે જો આશરો મળે એવું કરો તો વધારે સારું અને એને લોકોના ભલા માટે ધર્મશાળા બંધાવવાની વાત પણ કરી. એ ઉપરાંત ગોપાળ બાપા છે એને ધર્મમાં પણ રુચિ હતી અને એમના જે ગુરુ માંડણ ભગત હતા એમની એકવાર વાત સાંભળીને એને પોતાના જીવનમાં ખૂબ જ ઉતારી લીધી હતી. આમ તે પરોપકારી હતા, ત્યાગ ભાવનાવાળા હતા અને ખાસ કરીને ધર્મ પ્રિય પણ હતા. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો. આપણે હવે કોઈ નવા વિષયના નવા પાઠ સાથે મળશું. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો, હું તમને એનો યોગ્ય જવાબ આપીશ. અને કોઈ બીજા પાઠની તમારી અપેક્ષા હોય કે કોઈ બીજો પાઠ બનાવવો હોય એનો વિડીયો તો એ પણ મને સજેશન તમે આપજો તો હું એ પાઠનો વિડીયો બનાવીને તમને આપીશ.